આકાશવાણી સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં વિડીયો માધ્યમથી 47 સ્થળોએ રોજગાર મેળામાં 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી વર્ષ 2047 સુધીમાં ભારત વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં દેશને સામાજિક ન્યાય અને આધુનિકતાનો માર્ગ દર્શાવ્યો હતો. દેશની ડિજિટલ આર્થિક વ્યવહારો માટેની યુપીઆઈ સેવાનો શ્રીલંકા અને મોરેશિયસમાં આજથી આરંભ થયો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદીમાં પશ્ચિમ બંગાળના માઇયા બંદર, જ્યારે બાંગ્લાદેશના સુલતાનગંજ બંદર દ્વારા જળમાર્ગે વેપારનો આજથી આરંભ થયો. બિહારમાં નીતિશકુમાર સરકારે આજે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારે ભરતીની પ્રક્રિયા પારદર્શક બનાવી છે. તેમની સરકાર ભરતીની પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી કરવાની નેમ ધરાવે છે, જેથી દરેકને પોતાનું કૌશલ્ય દર્શાવવાની સમાન તક મળી રહે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં 47 સ્થળોએ આજે યોજાયેલ રોજગાર મેળામાં કેન્દ્ર સરકારના વિભાગોમાં પસંદગી પામેલ 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિડીયો કોન્ફરન્સ દ્વારા આપતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં તેમની સરકાર યુવાનોને દેશની વિકાસ પ્રક્રિયામાં જોડવા પ્રયાસ કરી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત હવે 3જા ક્રમની સ્ટાર્ટઅપ વ્યવસ્થા ધરાવે છે. દેશમાં આશરે 1.25 લાખ જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે અને યુવાનોને તે નવી તક આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિકસિત ભારતની પ્રક્રિયામાં દરેક સરકારી અધિકારીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આજથી સરકારમાં જોડાઈ રહેલ નવા યુવાનો આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નવી દિલ્હી ખાતેના સંકલિત કર્મયોગી ભવન સંકુલના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે રાજ્યમાં ગાંધીનગરના બીએસએફ સંકુલ ખાતે યોજાયેલ રોજગાર મેળામાં કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી વર્ષ 2047 સુધીમાં ભારત વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે. આજે અમદાવાદમાં મહાનગરપાલિકાના 1,900 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે કહ્યું કે ભારતને વિકસિત દેશ બનાવવાનો નિર્ધાર કેન્દ્રની એનડીએ સરકારે કર્યો છે અને આ હેતુથી તે સતત પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સહિત દેશના ઘણા પડતર મુદ્દાઓનો ઉકેલ લાવવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યો હતો. શ્રી મોદીએ સર્વગ્રાહી વિકાસનો આદર્શ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાના ગૃહ, આરોગ્ય કેન્દ્ર અને માળખાકીય સુવિધાના વિવિધ વિકાસ કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ નજીક છારોડી ખાતે ગાંધીનગર પ્રીમિયર લીગ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં દેશને સામાજિક ન્યાય અને આધુનિકતાનો માર્ગ દર્શાવ્યો હતો. તેમણે શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણ માટે કરેલ પ્રયાસોના પરિણામે મહિલાઓ આજે ઝડપથી વિકાસના પંથે આગળ વધી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 19મી સદીમાં સાંસ્કૃતિક અને સામાજિક પુનરુત્થાનનો શ્રેય મહર્ષિ દયાનંદ સરસ્વતીને આપ્યો હતો. સમાજના વંચિતો અને મહિલાઓના અધિકાર માટે સમગ્ર દેશમાં સુધારાનો પ્રયાસ તેમણે કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વેદોના પ્રેરણાદાયી વિચારોને લોકો સુધી પહોંચાડીને ભારતીય સંસ્કૃતિને નવું બળ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સુરતમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 20મા દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અને વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવામાં મદદરૂપ થવા જણાવ્યું હતું. મહિલા સશક્તિકરણમાં એસવીએનઆઈટીના યોગદાનની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકાસશીલ ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. રાષ્ટ્રપતિએ આજના પદવીદાન સમારંભમાં 28 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, જ્યારે લગભગ 1,434 વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરી હતી. આવતીકાલે રાષ્ટ્રપતિ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આસામની એક દિવસની મુલાકાતે આવી જશે. ઉપરાષ્ટ્રપતિ આવતીકાલે યોજાનાર ખાસ સમારોહમાં રાજ્ય સરકાર દ્વારા અપાતા આસામ વૈભવ, આસામ સૌરભ અને આસામ ગૌરવ નાગરિક પુરસ્કારો વિજેતાઓને આવતીકાલે અર્પણ કરશે. દેશની ડિજિટલ આર્થિક વ્યવહારો માટેની યુપીઆઈ સેવાનો શ્રીલંકા અને મોરિશિયસમાં આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિણ જુગનાથે સાથે મળીને સેવાનો આરંભ કરાવ્યો. આ ઉપરાંત મોરિશિયસમાં રૂપે કાર્ડ સુવિધાનો પણ આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હિન્દ મહાસાગરના 3 મિત્ર દેશો આજનો દિવસ ખાસ છે. ત્રણેય દેશોના ઐતિહાસિક સંબંધો આજે ડિજિટલ માધ્યમથી જોડાયા છે. આ સુવિધા લોકોના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ નાણાકીય સુવિધાથી સરહદ પારના આર્થિક વ્યવહારોની સાથે સાથે સરહદ પારના સંપર્કો પણ મજબૂત બનશે. યુપીઆઈ સુવિધાએ ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું છે અને હવે શ્રીલંકા અને મોરિશિયસને પણ તેનો લાભ મળશે. શ્રી મોદીએ કહ્યું કે ભારતની સાગર સંકલ્પનામાં હિન્દ મહાસાગર વિસ્તારના બધા દેશોમાં શાંતિ અને સલામતી સાથે બધાનો વિકાસ કેન્દ્રમાં છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકા અને દક્ષિણ ભારત વચ્ચે વર્ષોથી થઈ રહેલા વેપારનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આજથી શરૂ થયેલ સેવાએ આ સંબંધોને ટેકનોલોજીની મદદથી ઉપરના સ્તરે લઈ જવામાં મદદ કરી છે. મોરિશિયસના પ્રધાનમંત્રી જુગનાથે ભારત અને મોરિશિયસ વચ્ચેના વેપાર ક્ષેત્રના સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રૂપે કાર્ડને મોરિશિયસમાં ડોમેસ્ટિક કાર્ડનો દરજ્જો આપવાની જાહેરાત પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુનાઇટેડ આરબ અમીરાત યુએઈની 2 દિવસીય મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન શ્રી મોદી યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ, વિસ્તૃત અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. છેલ્લા 8 મહિનામાં શ્રી મોદી અને યુએના રાષ્ટ્રપતિ વચ્ચેની આ 5મી મુલાકાત હશે. પ્રધાનમંત્રી દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ભાગ લેશે અને સ્વામિનારાયણ સંપ્રદાયના BAPS મંદિરનું પણ ઉદ્ઘાટન કરશે. યુએની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બપોરે કતારના દોહાની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદીમાં પશ્ચિમ બંગાળના માયા બંદર જ્યારે બાંગ્લાદેશના સુલતાનગંજ બંદર દ્વારા જળમાર્ગે વેપારનો આજથી આરંભ થયો છે. કેન્દ્રીય જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકરે બંગાળના માયા બંદરેથી બાંગ્લાદેશ જતા પહેલા માલવાહક જહાજને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. બાંગ્લાદેશના સુલતાનગંજ બંદર ખાતે બાંગ્લાદેશના વહાણવટા મંત્રી ખાલિદ મોહમ્મદ ચૌધરી અને બાંગ્લાદેશ ખાતેના ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ બાંગ્લાદેશથી ભારત તરફના જળમાર્ગે વેપારનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આંતરિક જળમાર્ગો દ્વારા 200 થી 300 ટન ચીજ વસ્તુઓનું એક માલવાહક જહાજ દ્વારા વહન કરવામાં આવે છે. આના લીધે જમીન માર્ગ પરથી માલ સામાનની હેરફેરનું પ્રમાણ ઘટવામાં મદદ મળી છે. બિહારમાં નીતિશકુમાર સરકારે આજે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે. 243 સભ્યોના ગૃહમાં 129 સભ્યોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. વિપક્ષ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. વિરોધ પક્ષોની ગેરહાજરી વચ્ચે નીતિશ સરકારની તરફેણમાં દરખાસ્તને બહાલી અપાઈ હતી. નાયબ અધ્યક્ષ મહેશ્વર હજારીએ ગૃહની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં વિડીયો માધ્યમથી 47 સ્થળોએ રોજગાર મેળામાં 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી વર્ષ 2047 સુધીમાં ભારત વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં દેશને સામાજિક ન્યાય અને આધુનિકતાનો માર્ગ દર્શાવ્યો હતો. દેશને ડિજિટલ આર્થિક વ્યવહારો માટેની યુપીઆઈ સેવાનો શ્રીલંકા અને મોરિશિયસમાં આજથી આરંભ થયો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદીમાં પશ્ચિમ બંગાળના માયા બંદર જ્યારે બાંગ્લાદેશના સુલતાનગંજ બંદર દ્વારા જળમાર્ગે વેપારનો આજથી આરંભ થયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.